હેલો ગાઈઝ, હું લઈને આવ્યો છું અક્ષત ખરાડી પછી નવો વ્લોગ। તો આ દેખી શકો આ સાયકલ। આજે મારી સાથે કોઈ નથી, હું એકલો જ હું। તો આજે બી હું પહેલા વ્લોગ જેમ મોલમાં જવાનો છું, સામાન ખરીદીશ, તમને મોલની શેર કરાવી, પછી મોલનું નામ કી કઈનો છું એમ કે આ હું સાયકલ આ કાલવાળી જગ્યા પર આપેલું પ્રણ કે ખાટવાળું ઘર કાલવાળી જગ્યા પર હું આજે મારા હાથે કોઈ જ નહીં। આજે હું એકલો જ છું કારણ કે મારા દોસ્તારો બહાર ગયેલા હે, બહાર ગામ, એનાથી હું એકલો જ છું। હા જઉં છું, આ તમે દેખી શકો છો। આ કાલવાળી જગ્યા આપણી રોજવાળી કાલવાળી ના કહેવાય, રોજવાળી જગ્યા કહેવાય, કેમ કે રોજ હવેથી શૂટિંગ થશે। વાહ तो गाइस અમે મોલ પાસે પહોંચવા કરીએ છીએ, દેખી શકો છો। અમે પેલા દિવસ જે આદિ મોલમાં આવ્યા છીએ ગાइस, હવે હું તમને અંદર જઈને મળું। શકો છો અમે મોલમાંથી આ લઈ લીધું છે, હા ડીપ ફ્રીજ। પેલા દિવસ જેવું લીધું છે, પેલા દિવસ અમે હતા 2 જણામાં દુકાને તો લીધું છે। ગાઈસ હું બીજા મોલમાં જઉં, સામાન લઈને તમને પાછો મળું। આ દેખી શકો છો આ ચોકોબાર લઈ લીધું છે। આ જો ગાઈસ આ દુકાન છે, મસ્ત દુકાન है गाइस। તમારે ચોકોબાર કેવું ખાવું હોય ત્યાં આવી શકો, સંતરાપુર તાલુકામાં રહેતા હો गाइस। હું બીજી વસ્તુ ખાઈને તમને પછી મળું कि आ चुका हूँ और ये अभी मैं मेरे सोसाइटी के सड़क पर जा रहा हूँ। हेलो गाइस, मैं अब ઘરે પર પહોંચી ગયો ગાઈસ। હું તમને એક વસ્તુ દેખાડું, આ તમે દેખી શકો। આ જે તમે દેખો છો, જ્યારે હું ખાલી બેઠો હોઉં કે કંઈક કામ ના હોય ત્યારે હું એમથી રમું છું, અને ઓબ્વિયસલી હું આનામાં એડિટિંગ કરું છું। આમાં જ મારી બધી એડિટિંગ થાય છે गाइस। આજનો વ્લોગ અહીં જ ખत्म करूँ છું, टेक केयर बाय। वहाँ सोसाइटी की सड़क पे से मैं अपने घर की छत पे आ चुका हूँ। तो गाइस ये मैं हाँ हूँ गाइस। अभी अभी मुझे पता चला, वो देखो वो डीजे जा रहा है, ये लगता है लागे है कि वहाँ है डीजे, वहाँ है लगन है वो लागे। हमारा હું ધાબા પર ચડ્યો તારે હું વ્લોગ બનાવવા ચડ્યો તો મને આ ડીજે દેખાઈ ગયો, તો લાગે આ કંઈક વાહે લગન હે। તો આ કંઈ દૂર દૂર સુધી મંડપ તો બાંધેલો દેખાતો નથી, તો ખબર નહીં ગાઈઝ, આ કંઈ દેખાતું નથી અહીં દૂર દૂર સુધી મંડપ। તો ગાઈઝ આ મારા ધાબાની છત છે, અહીં દેખો પેલી બાજુ ઝૂમ કરીએ તો આ દેખો અહીં ડુંગરો है, આ બાજુ બી ડુંગરો है, અને આ બાજુ આખી અમારી સંતરામપુર સિટી છે ગાઈઝ। મેં તમને અહીં ઉપર ચડીને આખું સંતરામપુર સિટી દેખાડતો, પણ હાલ આ સીડીઓ નીચે છે એટલે તમને ના દેખાડી પાય। ગાઈઝ પેલું હવે હરકી રીતે ડીજે દેખવું હોય તો દેખજો ગાઈઝ। આ પેલું જાય આ 4 ડિયોલ 4 ટોપનું ડીજે છે, તમે દેખી શકો છો। 4 ડિયોલ 4 ટોપનું ગાઈઝ। આ દેખાય છે સોસાયટી, આ છે આ મારું ઘર, આ એની બાજુવાળું ધાબુ, આ ગાઈઝ આ ધાબુ છે, એની પેલી બાજુ મારા ફ્રેન્ડનું ઘર, આ બી મારા ફ્રેન્ડનું ઘર, આ ધાબુ આ છીએ અમે। અને અમે પ્રોપર સિટીમાં નથી, અમે થોડા ગામડામાં છીએ। તો ગાઈઝ દેખો અમારા ઘરની પાછળ જ ખેતર છે, આ 1 ખેતર, આ 2 ખેતર, 3 ખેતર, 4 ખેતર, એવા ઘણા ખેતર છે। ગણીએ તો આપણે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ખેતર છે ગાઈઝ। આ મારા ઘરની પાછળ 16 ખેતર છે ગાઈઝ। આગળ આ તમે દેખી શકો છો, આ છે આ પેલું ઘર છે, ખેતરો છે। ઝૂમ હટાવી લીધું મેં, તો આ અમે દેખીએ જ છીએ ગાઈઝ। અમારે ગામડે બી એક ઘર છે, તો આ છે એવું ગાઈઝ। આજના વ્લોગને અહીં જ ખતમ કરું છું, તો હું મળું બીજા વ્લોગમાં।
तब तक के लिए लाइक एंड सब्सक्राइब करके ही जाना. તમે લાઈક અને સબસ્ક્રાઇબ કરીને જ જજો મારી ચેનલને અને રોજના નવા વ્લોગો તમે જોજો. ચલો મળીએ બીજા વ્લોગમાં.